સ્વાધ્યાય દાખલા નંબર આપણી પાસે છે 6.1 અને 6.1 આપણી પાસે જે ઉદાહરણ પ્રમાણે પહેલા સ્વાધ્યાય દાખલા કરીએ છીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે દરેક જે છે એના માટેની પ્રેરિત વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા શોધવાની છે. હવે પ્રેરિત વિદ્યુત પ્રવાહને એવું કહેવાય કે આપણે જેટલો પ્રવાહ પસાર કર્યો છે એના કારણે કેટલા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. તો જેટલા પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય એના માટેનું એક સિમ્પલ ડેફિનેશન છે કે આપણે એમ કહેતા હતા કે ભાઈ એન જે છે એ એન તરફ એટલે કે કોઈ પણ લૂપ હોય એની નજીકમાં જાય તો એન તરફ વર્તે અને દૂર જાય તો એ એસ તરફ વર્તે અથવા એસ તરીકે વર્તે. તો આપણે એને સિમ્પલી આવી આકૃતિથી દર્શાવી દઈએ કે લેટ્સ સે મારી પાસે આ એક લૂપ છે અને એમાં જે છે આ મારું આ જે ચુંબક જે છે એનો આ એન ધ્રુવ છે એની નજીક તરફ જઈ રહ્યો છે તો આખું આ જે છે એ એન તરીકે વર્તે છે લૂપ. અને જ્યારે આ જ આપણું આ લૂપ જે છે એની આ જે છે એન જે છે એને દૂર તરફ લઈ જવામાં આવે છે. જો એન એટલે ચુંબકનો એન ધ્રુવ જે છે એ લૂપથી દૂર તરફ લઈ જવામાં આવે તો એ પોતે એસ તરીકે વર્તે. આ રીતે પણ તમે રજૂઆત કરી શકો છો, યાદ રાખી શકો છો. હવે જો આવું થતું હોય તો હવે આપણી પાસે આ જે આકૃતિઓ આપેલી છે એવી 6 અલગ અલગ આકૃતિઓ આપેલી છે અને 6 એ 6 આકૃતિ માટે આપણે લોકો એનું સ્વરૂપ જે છે અથવા તો પ્રવાહની દિશા કઈ તરફની હશે એ સાબિત કરવું છે. તો નંબર 1 જે છે આપણી તરફ એ એસ તરફ જઈ રહ્યો છે. એ એસ તરફ જ્યારે પણ ચુંબક જે છે એ એસ હોય અને જે પણ લૂપ આપી હોય એ તરફ જાય ત્યારે પ્રવાહ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં વહન થાય છે. તો સૌથી પહેલા તબક્કામાં આપણી પાસે જે કીધું છે તો એમાં પ્રવાહની દિશા નક્કી કરવી છે. તો પહેલા માટે પ્રવાહની દિશા જે છે એ ફરીને એન્ટી ક્લોકવાઇઝ હોય તો ક્યુ આર પી અને ક્યુ માર્ગે હશે. નંબર 2 એમાં પણ આપણી પાસે એ જ આકૃતિ આપી દીધી છે. આપણને કીધું છે કે ભાઈ બીજા નંબરની આકૃતિ જે છે એમાં આપણી પાસે પ્રવાહ જે છે હવે જુઓ એ એન થી દૂર તરફ જાય છે એટલે એ સાઉથ પોલ તરીકે વર્તે. એટલે કે બીજી કોઇલ જે છે એમાં આપણી પાસે પ્રવાહની દિશા જે કીધી છે એની વાત કરી દઈએ. તો પહેલી કોઇલ જે છે અને બીજી કોઇલ જે છે તો એમાં આપણે એવું કહી શકીએ કે અહીંયા પણ આપણી પાસે એસ કોઇલ જે છે અથવા તો ચુંબકનો જે એ એસ ધ્રુવ જે છે એ એસ ધ્રુવ કોની પાસે જઈ રહ્યો છે તો ચુંબકનો જે છે એ એસ ધ્રુવ જે છે એ આપણી લૂપ તરફ જઈ રહ્યો છે. એટલે આગળની આકૃતિની જેમ જ આપણી પાસે પણ અહીંયા પણ આપણે કહી શકીશું એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન પી આર અને ક્યુ પી. તો આ થઈ ગઈ આપણી પાસે પહેલી લૂપ અને બીજી લૂપ જે છે એના માટે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ચુંબક જે છે એના લૂપ આપણે આપી છે એની નજીકમાં ચુંબક મૂકેલું છે તો એ કયા તરીકે વર્તે છે. નંબર 3 છે આપણી પાસે અહીંયા આપણી પાસે લૂપ આપેલી છે અને એમાં એવું કીધું છે કે સામાન્ય અક્ષ જે છે અને એવું કીધું છે કે પહેલી લૂપના કારણે બીજી લૂપમાં ઉત્પન્ન થતો પ્રવાહ. હવે અહીંયા આગળ આપણે તમે બહુ ધ્યાનથી જોશો તો અહીંયા તમને દેખવા મળશે કે ભાઈ સર્કિટ જે છે એના પ્લસ અને માઇનસ છે. તો આને આપી દઉં છું પ્લસ, આને આપી દઉં છું માઇનસ. તો આ થઈ ગયા છે પ્લસ, આ થઈ ગયા છે માઇનસ. ફરતા આપણો પ્રવાહ જે છે આપણને દેખવા માટે મળી રહ્યો છે કે એ કઈ તરફ જઈ રહ્યો છે પ્લસ થી માઇનસ તરફ અને એ જઈ રહ્યો છે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં. તો પ્રવાહની દિશા જે છે એ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં છે આ લેફ્ટ સાઈડની આકૃતિમાં. અને રાઈટ સાઈડ આકૃતિ જે છે એમાં આપણને ઉત્પન્ન થતો પ્રવાહ કઈ દિશામાં હશે તો આપણે એવું કહેતા હતા કે જે દિશામાં આપણો પ્રવાહ હોય એટલે કે જે સર્કિટ જે છે એમાંથી પ્રવાહ જે દિશામાં વહેતો હોય એનાથી વિરુદ્ધ દિશામાં બીજા માટે ચુંબકીય ક્ષેત્રના લીધે પ્રવાહ ઉત્પન્ન થઈ શકે. તો અહીંયા આપણી પાસે જે પણ પ્રવાહ ઉત્પન્ન થશે એની ડિરેક્શન કઈ હશે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન. એન્ટી ક્લોકવાઇઝ આપણે કહીએ છીએ ઝેડ, એક્સ, વાય અને ઝેડ. તો આ થઈ ગયું આપણી પાસે પહેલી લૂપના કારણે બીજામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. સેમ રીતે આપણી પાસે આકૃતિ જે છે નંબર 4 જે છે એ આકૃતિ નંબર 4 માં આપણે લોકો આવું લખી શકીએ છીએ કે જ્યાં રિયોસ્ટેટ જે છે એની ગોઠવણી બદલવામાં આવે છે. હવે રિયોસ્ટેટની ગોઠવણી બદલી નાખો છો તો રિયોસ્ટેટની ગોઠવણી બદલવાથી ફરક કોઈ પડતો નથી કેમ કે રિયોસ્ટેટ પોતે અવરોધ છે અને અવરોધમાં પ્લસ માઇનસ હોતા નથી. એટલે રિયોસ્ટેટને બદલવાનો કોઈ કોન્સેપ્ટ અહીંયા લાગુ પડશે નહીં. પણ આપણી પાસે સર્કિટ પ્રમાણે આપણે પ્લસ અને માઇનસ જે છે બેટરીના એ તો લાગુ પાડવા પડે. તો બેટરીનો જે છે પ્લસ અહીંયા છે અને બેટરીનો જે છે માઇનસ અહીંયા છે. પ્રવાહ હંમેશા પ્લસ થી માઇનસ તરફ જઈ રહ્યો છે એટલે ઉપરથી આપણે તમે જોઈ શકો છો કે પ્રવાહની ડિરેક્શન જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન છે. તો આ માઇનસ છે ને આ પ્લસ છે તો પ્રવાહની દિશા જે છે એન્ટી ક્લોકવાઇઝ છે. પ્રવાહ એન્ટી ક્લોકવાઇઝ હોય તો બાજુમાં જે પણ લૂપ મૂકેલી હોય એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ ક્લોકવાઇઝ ડિરેક્શન હોય તો આપણી પાસે પ્રવાહ બાજુમાં જે છે
ઉત્પન્ન થતાની દિશા જે છે એ ક્લોકવાઇઝ છે, તો આપણે લખી શકીએ છીએ એક્સ, ઝેડ, વાય અને એક્સ. તો આ થઈ ગયું આપણી પાસે ચોથા માટેનો આન્સર. એના માટે પ્રેરિત વિદ્યુત પ્રવાહ જે છે એની દિશા આપણે નક્કી કરવી હતી. એના પછી નેક્સ્ટ છે આપણી પાસે પાંચમી આકૃતિ. પાંચમી આકૃતિ એટલે કે ઈ આકૃતિ. એમાં એવું કીધું છે કે પહેલી ક્લોક જે લૂપ જે છે એમાંથી કળ જે છે એને ખુલ્લી કરી દીધી છે, અને હવે પછી કળ જે છે એને બંધ કરી દઈશું આપણે લોકો. તો એના માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ ફરી એકવાર પ્લસ અને માઇનસ નો કોન્સેપ્ટ આપણે એપ્લાય કરીએ તો પહેલી લૂપના કારણે બીજામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, તો પહેલી લૂપના કારણે બીજામાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શન થયું. તો આપણે લખી શકીએ છીએ એક્સ આર વાય એક્સ માર્ગે ફરીથી પરિભ્રમણ કરીને પોતાના મૂળ માર્ગે પાછું આવી ગયું. તો આને કહેવામાં આવે છે કોઈ દાબ જે કળ જે છે એને ખુલ્લી રાખવામાં આવે તો એક્સ આર વાય એક્સ. છઠ્ઠા પર પહોંચી જઈએ. છઠ્ઠામાં તમને એવું કીધું છે કે આપણી પાસે સ્થિર વિદ્યુત પ્રવાહ સ્થાયી દરથી ઘટે છે, તો એના માટે ઉત્પન્ન થતો પ્રવાહ જે છે એ શું થઈ શકે? હવે પ્રવાહ ઘટતો હોય તો ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે, એટલે એનાથી પોતે કોઈ નવો પ્રવાહ અથવા ચુંબકીય ક્ષેત્રથી પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરી શકતો નથી. બીજું કે ફ્લક્સ પ્રમાણે ઉત્પન્ન થવા માટે આપેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થવું જોઈએ. વચ્ચેનો ભાગ એમ્પ્ટી છે તો આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકશે નહીં. તો આપણે કહી શકીએ છીએ કે અહીંયા I is equals to 0 એટલે કે પ્રવાહ ઉત્પન્ન કરી શકતો નથી. તો આના માટે જો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરવો હોય તો સ્થાયી દરથી ઘટાડો થયેલો ના હોવો જોઈએ. સ્થાયી દરથી ઘટાડો થાય તેનો મિનિંગ એવો કરવો પડે કે પ્રવાહમાં પણ ઘટાડો થતો હોવો જોઈએ, અને અમુક સમય પછી પ્રવાહનું મૂલ્ય જે છે ઘટે છે. તો આ હતો તમારો પહેલો ક્વેશ્ચન. પહેલા ક્વેશ્ચન પછી આપણી પાસે હવે આવે છે 6.2. 6.2 માં આપણને બે આકૃતિ આપી દીધી છે અને એવું કીધું છે કે અનિયમિત આકારનો કોઈ તાર છે, પહેલી આકૃતિ જેમાં A B C D એવું સમથિંગ તમને આપ્યું છે. લેટ્સ સે આવી રીતે આપણો કોઈ અનિયમિત તાર છે. તો સ્ટાર્ટિંગમાં થિયરીમાં આપણે કહેતા હતા કે ભાઈ પ્રવાહ કે ફ્લક્સ કે પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે અનિયમિત આકારમાંથી નિયમિત આકારમાં રૂપાંતરણ થવું જોઈએ. તો મારી પાસે આવો કોઈ અનિયમિત આકાર છે એનો ઉપયોગ કરવાનો છે, અને પછી એ થોડા સમય પછી આવા કોઈ નિયમિત આકારમાં રૂપાંતરિત પામે છે. નિયમિત આકારમાં રૂપાંતરણ પામે અનિયમિત આકારમાંથી, તો આનો અર્થ એવો થયો કે એનો જે એકચ્યુઅલ શેપ હતો એમાં વધારો થયો. તો આપણે આ એનો ઓરિજિનલ આકાર છે અને એમાંથી થતો વધારો જે છે એ આપણે નિયમિત રીતે વધારો થાય છે. તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ ફ્લક્સમાં વધારો થાય તો પ્રેરિત પ્રવાહ વધે. તો આપણે એવું કહીએ છીએ phi વધે તો એને હું નામ આપી દઉં છું I ડેશ. એને આપણે કહીએ છીએ પ્રેરિત પ્રવાહ. જો ફ્લક્સ વધે તો પ્રેરિત પ્રવાહ વધે. તો પ્રેરિત પ્રવાહ વધારવાનો છે આપણે લોકો. પ્રેરિત પ્રવાહમાં શું થાય છે નક્કી કરવું છે આપણે લોકોએ. તો નંબર 1, જો પ્રેરિત પ્રવાહ વધવો જોઈએ તો આપણી પાસે ફ્લક્સમાં વધારો થાય છે, તો આનો મિનિંગ એવો થયો કે એના એરિયામાં પણ વધારો થાય છે, કેમ કે ફ્લક્સ ઇક્વલ્સ ટુ BA cos થીટા આવું આપણે કહીએ છીએ. તો આનો અર્થ પણ એવો થયો કે જો એમાં વધારો થતો હોય તો એન્ટી ક્લોકવાઇઝમાં ફરવું જોઈએ તો વધારો થાય, અને ક્લોકવાઇઝ હોય તો ઘટાડો થાય. તો અહીંયા આપણને એવું કીધું છે કે ભાઈ એના માટે પ્રવાહની દિશા પણ નક્કી કરવાની છે. તો પ્રેરિત પ્રવાહની દિશા જે છે, જો ઉપરના ઓરિજિનલ લૂપ જે છે એમાં પ્રવાહ ક્લોકવાઇઝ હોય તો પ્રેરિત પ્રવાહ જે છે એ એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં હશે. તો ક્ષેત્રફળમાં વધારો થતો હોવો જોઈએ. ક્ષેત્રફળમાં વધારો થાય છે તો પ્રેરિત પ્રવાહ વધે છે. ક્ષેત્રફળમાં ઘટાડો થાય તો પ્રેરિત પ્રવાહ ઘટે. તો આનો મિનિંગ એવો થયો કે ઇનડાયરેક્ટલી આપણો એરિયા પણ વધ્યો, એટલે કે ક્ષેત્રફળ વધ્યું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણને આપેલો છે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આપણને સારો ક્વેશ્ચન છે. એમાં આપણને બહુ ધ્યાનથી તમે જોશો તો તમને એક અલગ આકાર જોવા મળશે. એવું કીધેલું છે કે આપણને આપેલો છે એ વર્તુળમય ભાગ છે, અને એમાં પણ તમે ધ્યાનથી જોશો તો એક નાનકડો ડોટેડ લાઇનથી એક ભાગ બતાવેલો છે. તો તમે ફોકસ કરીએ આપણે લોકો. તો હું એના નામકરણ જે છે, ઓરિજિનલ વર્તુળમય ભાગ દેખાય છે એને હું અત્યારે રેડ કલરથી બતાવી દઉં તો એ છે A છે, પછી અહીંયા નીચે દેખાશે તમને D દેખાશે, પછી દેખાશે C દેખાશે, અને પછી દેખાશે B દેખાશે. તો આનો અર્થ એવો થયો કે ABCD જે બંધ માર્ગ જે છે એ છે વર્તુળ છે,
અને આ જે છે એને આપણે ડોટ એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વચ્ચે મૂકેલો છે. પેલું ક્રોસ હતું એને પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં જ મૂકેલું હતું. તો ચુંબકીય ક્ષેત્રમાં મુકતા એના જે ક્ષેત્રફળ છે એમાં વધારો કે ઘટાડો કે પ્રવાહમાં ફેરફાર કરી શકાય છે, પણ ઇનડાયરેક્ટલી ક્ષેત્રફળના કારણે છે. હવે એમાં થતો ફેરફાર જે તમને આપેલો છે એ તમે ફોકસ કરીએ આપણે લોકો કે ભાઈ એમાં થતો ફેરફાર જે છે એ આપણને આવી રીતે આપેલો છે. જુઓ, A ડેશ, B ડેશ, C ડેશ અને D ડેશ આવી રીતે આપણો આ વિસ્તાર છે. તો આ વિસ્તાર જે છે એને આપણને કીધેલો છે કે આ વિસ્તાર જે છે A ડેશ, B ડેશ, C ડેશ અને D ડેશ જે છે એ ઓરિજિનલ કરતા ફેરફાર થયેલો ભાગ છે. એટલે લખી નાખું છું કે A ડેશ, B ડેશ, C ડેશ અને D ડેશ એને હું નામ આપી દઉં છું. એના ક્ષેત્રફળમાં થયેલો ઘટાડો છે. નીચે રકમ લખેલી છે અને એનો ઇન્ફોર્મેશન પણ આપી દીધી છે. તો આનો અર્થ એવો થયો કે એરિયા જે છે ઘટ્યો છે, તો ઇનડાયરેક્ટલી ફ્લક્સમાં પણ ઘટાડો થયો હશે, અને ફ્લક્સમાં ઘટાડો થયો હશે તો પ્રેરિત પ્રવાહમાં પણ ઘટાડો થયો હશે. બીજું કે એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એના આધારે આપણે તમે એવું પણ કહી શકો છો કે જો પ્રવાહમાં ઘટાડો થતો, પ્રેરિત પ્રવાહમાં ઘટાડો થતો જે છે ક્ષેત્રફળ અને ફ્લક્સના કારણે છે, તો આપણને એવું પણ કીધું છે કે આ તાર જે છે રકમમાં જોજો વર્તુળાકાર ગાળો છે એમાં પાતળા સીધા તારમાં વિરૂપિત થાય છે, એટલે કે વર્તુળમાંથી એક સાદો તાર બની ગયો છે. તો પ્રવાહમાં શું થશે? તો કે પ્રવાહમાં જે છે ઘટાડો થાય છે. અહીંયા તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં મૂકો છો અંદર કે બહાર આવતી, તો એમાં એરિયા જે છે એમાં વધારો કે ઘટાડો થાય છે, ત્યારે પ્રવાહ જે છે એમાં ફેરફાર થાય છે, પણ એની દિશા જે છે એ હંમેશા આપણને મળતી છે એ છે એન્ટી ક્લોકવાઇઝ. તો આ છે તમારો એક્ઝામ્પલ નંબર સેકન્ડ વન. હવે અહીંયાથી ઓરિજિનલ આપણા એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય છે. એક્ઝામ્પલ જે છે એમાં ડેટા જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા પણ આપણે વાત કરતા હતા. સૌથી પહેલું કામ કરી નાખીએ છીએ જેટલો પણ ડેટા આપ્યો છે એને આઈડેન્ટિફાઈ કરીએ. મેં તમને એવું કીધું હતું કે આંટાઓની સંખ્યા જોવાની. ચેપ્ટર નંબર 3 માં કીધું હતું, 4 માં કીધું હતું, 5 માં પણ કીધું હતું. આંટાઓની સંખ્યા જે છે ચેપ્ટર નંબર 3 માં તો ખાલી n લખીને છોડ દેતા હતા, પણ અહીંયા આપણને કીધું છે આંટાઓની સંખ્યા પ્રતિ સેન્ટીમીટર. તો હું નામ આપી દઉં છું n ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ N બરાબર તો 15 આંટા, અને એના માટે શબ્દ વાપર્યો છે પ્રતિ સેમી. તો હું સ્મોલ n ઇઝ ઇક્વલ્સ ટુ કેપિટલ N ભાગ્યા L એવું આપણે કહીએ છીએ. તો કેપિટલ N ની કિંમત છે 15 પ્રતિ સેન્ટીમીટર, એટલે લખી નાખું છું 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 1500. કેમ કે 1 ભાગ્યા તમે લખવાના 10 ની સેન્ટીમીટર માંથી મીટરમાં, તો આપણી પાસે કિંમત થઈ ગઈ. શું થઈ ગઈ? તો કે 15 સેન્ટીમીટર ભાગ્યા સેન્ટીમીટર માં, સોરી 15 આંટાઓની સંખ્યા ભાગ્યા સેન્ટીમીટર એટલે મીટર કન્વર્ટ થઈ ગયું છે આપણી પાસે. ક્ષેત્રફળની કિંમત છે મારી પાસે કેપિટલ A ઇઝ ઇક્વલ્સ ટુ તો 2 સેન્ટીમીટર નો સ્ક્વેર, એટલે 2 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર નો સ્ક્વેર. વિદ્યુત પ્રવાહ જે છે એના માટે સમય આપ્યો છે અને ડેલ્ટા ટી લખી શકો છો, તમે dt પણ લખી શકો છો. ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે 0.1 સેકન્ડ, અને પ્રવાહની કિંમત જે છે આપણી પાસે 2 છે, તો ડેલ્ટા I કરીશું આપણે હમણાં, જેને હું નામ આપી દઉં છું I2 માઇનસ I1. પણ એ પહેલા I2 માઇનસ I1 મારી પાસે હોવા જરૂરી છે. ડેલ્ટા I ને બીજી રીતે તમારે લખવું હોય તો આવું પણ લખી શકો છો DI. હવે આપણી પાસે બે પ્રવાહ છે, લખતા જઈએ છે. સૌથી પહેલો પ્રવાહ છે I1 છે અને બીજો પ્રવાહ જે છે એ I2 છે. પ્રવાહની કિંમત 2 એમ્પિયર થી બદલાઈને થઈ જાય છે 4 એમ્પિયર. તો ડેલ્ટા I ઇઝ ઇક્વલ્સ ટુ લખી નાખું છું, તો ડેલ્ટા I ઇઝ ઇક્વલ્સ ટુ DI ઇઝ ઇક્વલ્સ ટુ 4 માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 2 એમ્પિયર. તો આ આપણને મળી ગઈ છે ડેલ્ટા I ની કિંમત. હવે આપણી પાસે એવું કીધું છે કે એ ગાળામાં ઉત્પન્ન થતું પ્રેરિત EMF શોધો. તો EMF શોધવા માટે આપણી પાસે એક જ સૂત્ર છે. તો E ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લોકો કહેતા હતા માઇનસ n ઇન્ટુ d5 ભાગ્યા dt. જ્યાં આપણે લોકો કહીએ છીએ કે ઋણ નિશાની અવગણતા, કેમ કે દાખલાઓમાં પણ આપણે મેં તમને થિયરી વખતે પણ કીધું લેન્ઝના નિયમની હાજરી છે. તો E ઇઝ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ d5 ભાગ્યા dt. ચલો ભાઈ, phi ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે AB. તો phi ની કિંમત આપણી પાસે મૂકી દઈએ છે AB.
ક્ષેત્રફળ જે છે એની કિંમત આપણી પાસે નથી, તો ક્ષેત્રફળની કિંમત માટે હું એક સિમ્પલ સૂત્ર વાપરી શકું છું. તો સૌથી પહેલા અહીંયા ઈએમએફ માટે AB મૂકતા જઈએ અને બાકીની કિંમતોમાં ફેરફાર કરતા જઈએ. તો n m ના m phi is equals to તો AB. હવે મોસ્ટ ઓફ પબ્લિક જે છે એને ચેપ્ટર નંબર 4 નું સૂત્ર આવે B બરાબર તો μ0 ni. તો લખી નાખું છું B is equals to μ0 ni. તો પહેલાથી n લખવાની જરૂર નથી, આપણને n આપી દીધેલા છે, તો n આપણે અહીંયાથી કાઢી નાખીએ છીએ. તો સિમ્પલી ડાયરેક્ટલી આપણને n મળી જશે અહીંયા. તો b ની કિંમત છે μ0 ni મૂકી દઈએ, તો મૂકતા જઈએ છે. તો E is equals to am ના m, b ની કિંમત છે μ0 ni. અહીંયા કિંમત જે છે સમય પ્રમાણે બદલાય છે પ્રવાહની, એટલે a μ0 n into di ભાગ્યા dt, અથવા તમે di ભાગ્યા dt ની જગ્યાએ ડેલ્ટા i ભાગ્યા ડેલ્ટા t લખી શકો છો. તો E is equals to μ0 n capital A ડેલ્ટા i upon ડેલ્ટા t આવું લખી શકીએ. ચલો ભાઈ, બધાની કિંમત આપણી પાસે હાજર છે, તો કિંમતો મૂકતા જઈએ છે. E is equals to ક્ષેત્રફળની કિંમત આપણને આપેલી છે, એ છે 2 × 10⁻⁴. તો 2 cross 10 to the power -4. μ0 ની કિંમત છે 4 pi cross 10 to the power -7. n ની કિંમત એટલે આપણે લખી રહ્યા છે 1500. ડેલ્ટા i પ્રવાહમાં થતો ફેરફાર, જેને આપણે કહીએ છીએ 2, અને સમય ડેલ્ટા t બરાબર તો 0.1. તો આખાના છેદમાં 0.1. તો E is equals to 4 દુ 8 pi into 15 into 2 upon 1. એક ગયા ઉપર એટલે 15,000. 7 ને 4 11, 11 અને 10⁻³ સોરી +3, એટલે આપણી પાસે આવશે 10⁻⁸. ચલો ભાઈ, કેલ્સી હોય તો ખોલો. તો E is equals to 8 pi ગુણ્યા 15 ગુણ્યા 2 ગુણ્યા 10⁻⁸. પાઈ ની કિંમત 3.14 લેવાની. આ 3.14 લેવાની. $240, 15 30 30 8 240 240 ગુણ્યા પાઈ 3.14. 753.6 753.6. ઓકે, 753.6 રાઉન્ડ ઓફ કરો તો 754 થઈ જાય. 10⁻⁸ વોલ્ટ જે છે એમાંથી એકાદ બે ઓછા કરવા હોય તો કરી શકાય, એટલે તમે આવું લખી શકો છો 7.53 ગુણ્યા 10⁻⁶ વોલ્ટ, એટલે રાઉન્ડ ઓફ કરીએ તો 7.54 લખાય. બંને આન્સર સાચા છે. તો આ થઈ ગયો આપણો એક્ઝામ્પલ નંબર 6.3. બોલો ભાઈ. આ 6.4 માં તમને એવું કીધું છે કે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુ વાળો એક નાનકડો કાપો છે, એટલે કે લંબચોરસ તાર છે. તો હું એને અલગ અલગ બે બાજુઓ લખી નાખું છું. સૌથી પહેલા લંબાઈ આપી દીધી છે, તો લંબાઈ છે મારી પાસે 8 સેન્ટીમીટર. હંમેશા મોટી બાજુ હોય એ લંબાઈ જ હોય, તો 8 સેન્ટીમીટર એને નામ આપી દઈએ 0.08 મીટર. અને નાનો કાપો છે એને આપણે નામ આપી દઈએ છે પહોળાઈ, જેની કિંમત આપી દીધી છે આપણને 2 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ્સ ટુ 0.02 મીટર. હવે એને ચુંબકીય ક્ષેત્ર આપણને કીધું છે, તો ચુંબકીય ક્ષેત્રની કિંમત છે એની 0.3 ટેસ્લા. આના માટે આ ગાળાને લંબ દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી એ બહાર તરફ ગતિ કરી રહ્યો છે, અને એનો વેગ આપણને આપ્યો છે. તો વેગ v ઇઝ ઇક્વલ્સ ટુ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. હવે બધું મીટરમાં કન્વર્ટ કર્યું છે, તો મીટરમાં કન્વર્ટ કરી નાખીએ. તો સેન્ટીમીટર માંથી મીટરમાં એટલે 10⁻²મીટર પ્રતિ સેકન્ડ. આનો અર્થ એવો થયો કે આપણી પાસે આવો એક તાર છે, અને આ તાર જે છે એ તારને આપણે ગતિ કરાવડાવવાની છે. તો સૌથી પહેલા ગતિ કરાવવા માટે આપણે એવું વિચારીએ કે ભાઈ તાર જે છે
એ લંબ ગાળામાં, લંબ દિશામાં, એટલે જો તાર આપણો આ તરફ ગતિ કરતો હોય જમણી બાજુ, તો લંબ જે છે કાં તો અંદર તરફ કાં તો આ સામેની બાજુથી એના ઉપર લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર લાગતું હશે. બંને માટે આપણે એવું કરવાનું છે કે આ જે વેગ ગતિ કરી રહ્યો છે એની એ ગતિના માટેનો જે વેગ જે છે એ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. તો સૌથી પહેલા માટે લાંબી બાજુને અનુરૂપ તેમાં કેટલું ઈએમએફ ઉત્પન્ન થશે. લાંબી બાજુ એટલે આપણે તર લંબાઈ માટે વાત કરવાની છે. પછી શબ્દ કીધો છે ટૂંકી બાજુ માટે પણ આ જ વસ્તુ શોધવાની છે, અને બંને માટે કેટલો સમય લાગતો હશે. ચલો ભાઈ, હવે બંને માટેના જે સમયની વાત કરું છું એના માટે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આવા એક્ઝામ્પલ્સ આપે તો થોડું લોજિક વાપરવું જરૂરી છે. તો અને હું 2 પોર્શનમાં ડિવાઈડ કરી દઉં છું. આ બંને પોર્શન જે છે એમાં એક કહી દઉં છું સૌથી પહેલા લાંબી બાજુ અને બીજાના નામ આપી દઉં છું ટૂંકી બાજુ. ચલો, લાંબી બાજુ આપણને ખબર છે કે લંબાઈ વાળો ભાગ છે, તો હું એને સૌથી પહેલા માટે એવું કહી દઈએ લાંબી બાજુ માટે. લાંબી બાજુ માટે આપણે સૂત્ર વાપરવાનું છે. તો સૂત્ર ખાલી ઈએમએફ માટે એક જ છે કે ભાઈ E ઇઝ ઇક્વલ્સ ટુ BVL. E એટલે ઈએમએફ, બી ચુંબકીય ક્ષેત્ર, V વેગ અને L અત્યારે લાંબી બાજુ છે એટલા માટે L લખ્યો છે. પછી ટૂંકી બાજુ માટે આપણે B લખીશું જેને આપણે કહીએ છીએ પહોળાઈ. લાંબી બાજુ છે આપણી પાસે 8, ચુંબકીય ક્ષેત્રની કિંમત છે 0.3 ટેસ્લા, વેગને લખી નાખું છું 10⁻² ઘાત, અને લંબાઈ જે છે મને પેલા ભાગની આપી દીધી છે એ છે 0.08 મીટર, અથવા તો લખી નાખીએ છીએ 8 ગુણ્યા 10⁻² ઘાત. તો E ઇઝ ઇક્વલ્સ ટુ 2.4 ગુણ્યા 10⁻4 ઘાત વોલ્ટ. આ થઈ ગયો લાંબી બાજુ માટેનું ઈએમએફ. હવે એવું કીધું છે કે આ લાંબી બાજુ જે છે એના માટેનો વેગ કેટલો, અને વેગ જે છે એ તો આપણને આપ્યો છે, એના માટેનો સમય કેટલો. તો આપણી પાસે સૂત્ર છે V ઇઝ ઇક્વલ્સ ટુ, તો સ્થાનાંતર અથવા તો ઝડપ શબ્દ વાપરીએ તો અંતર ભાગ્યા સમય. તો અહીંયા આપણે લોકો સમય શોધવાનો છે, તો સમય ઇઝ ઇક્વલ્સ ટુ તો સ્થાનાંતર ભાગ્યા V. હવે સ્થાનાંતર, જો L એ લંબાઈ હોય તો સ્થાનાંતર જે છે ચુંબકીય ક્ષેત્રનું B જેટલું હોય, ઊંધું હોય. તો લંબાઈમાં આપણી પાસે જો આયનો ગતિ કરતા હોય તો ચુંબકીય ક્ષેત્ર માટે આપણે B શબ્દ વાપરીએ છીએ, તો એના લંબ સ્વરૂપે હોય. તો લંબ સ્વરૂપ માટે આપણી પાસે સ્થાનાંતર અહીંયા લખવું જોઈએ B. આ એક ફેરફાર ધ્યાન રાખજો ભાઈ. T ઇઝ ઇક્વલ્સ ટુ તો B ભાગ્યા V. તો B આપણને આપી દીધો છે, એની કિંમત છે આપણી પાસે 2 સેન્ટીમીટર, અને V જે છે આપણી પાસે છે 10⁻² ઘાત. તો 2 ગુણ્યા 10⁻² ઘાત, તો લખી નાખું છું 2 ગુણ્યા 10⁻² ઘાત, અને વેગ જે છે એ આપણને આપેલો છે જેની કિંમત છે 10⁻² ઘાત મીટર ઓનલી. તો આપણી પાસે T ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જાય છે 2 સેકન્ડ. આ થઈ ગયું આપણી પાસે સમીકરણ કે જ્યાં આપણે B નો ઉપયોગ કર્યો અને એના માટે પરથી આપણે લાગતો સમય મેળવી લીધો. હવે એના કરતા ઓપોઝિટ વસ્તુ કીધી છે કે રકમમાં કે ટૂંકામાં ટૂંકી બાજુ માટે. તો લખી નાખીએ છીએ કે ટૂંકી બાજુ માટે. હવે ટૂંકી બાજુ શબ્દ વાપર્યો છે, તો ટૂંકી બાજુ જે છે એના માટે પણ આપણે સૂત્ર તો જ વાપરવાનું છે, પણ ફરક એટલો છે ટૂંકી બાજુ માટે લંબાઈની જગ્યાએ આપણે લખી નાખીશું સ્મોલ b. તો લખી નાખું છું ટૂંકી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ b. તો સૂત્ર થઈ ગયું આપણી પાસે E ઇઝ ઇક્વલ્સ ટુ ચુંબકીય ક્ષેત્ર એટલે 0.3 ટેસ્લા, વેગ જે છે 10⁻² ઘાત મીટર, અને b એટલે સ્મોલ b 2 ગુણ્યા 10⁻² ઘાત. તો E ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે 0.6 ગુણ્યા 10⁻4 ઘાત. એકમ જે છે એ વોલ્ટ છે, ખાલી V લખીને છોડી શકો છો. તો આ થઈ ગયો છે આપણી પાસે EMF ટૂંકી બાજુ માટે. હવે એના માટે આપણને કીધું છે સમય શોધો, તો બાજુમાં સૂત્ર જે છે એનો ડાયરેક્ટ ઉપયોગ કરી નાખું છું, પણ ફરક એટલો છે કે અહીંયા આગળ ઊંધું લઈશું કે જો એ B ભાગમાં ગતિ કરતો હોય તો એનો લંબ ભાગ જે છે એને L કહેવાય. તો સમય ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે એના માટેનું થતું સ્થાનાંતર ભાગ્યા V. સ્થાનાંતર જે છે એ L ભાગ્યા V લખવું પડશે હવે આપણે. તો આપણી પાસે મળી જશે T ઇઝ ઇક્વલ્સ ટુ, લંબાઈ આપણી પાસે હતી 8 સેકન્ડ, તો 8 ગુણ્યા 10⁻² ઘાત
કન્વર્ટ થઈ ગયા છે મીટરમાં, અને વેગ જે આપણને આપ્યો તો 10⁻² ઘાત, તો t ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળશે 8 સેકન્ડ. તો આને કહેવાય છે તમારો એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 6.4, કે જ્યાં તમને લોકોને બંને અલગ અલગ આપી અને એવું કહે છે કે ભાઈ બંને માટેના થતા વેગ જે છે એ કયા કયા માટે કેટલો હોઈ શકે. એક્ઝામ્પલ નંબર 6.5 થોડોક ટ્રિકી એટલા માટે કહી શકું છું કેમ કે ઘણા બધા એક્ઝામ્પલ્સ આમાં ખાલી એક ઉદાહરણ છે, એમાં પણ આવી રીતે તમને કીધેલું છે. તો ઉદાહરણ એક સૂત્ર છે, ત્યારે આપણે હમણાં ઉદાહરણ કરીશું ત્યારે જોઈએ છે કે 1 સેન્ટીમીટરની લંબાઈ ધરાવતો ધાતુનો સળિયો છે. તો L ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર આપેલો છે, તો 1 મીટરનો સળિયો છે અને એમાંથી કોઈ એક છેડામાંથી પસાર થતું અને એના અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડનો કોણીય આવૃત્તિથી પસાર કરવામાં આવે છે. તો ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ લખી નાખીએ છે 400 રેડિયન પ્રતિ સેકન્ડ. આને આપણે કહીએ છીએ કોણીય આવૃત્તિ અથવા કોણીય વેગ. ચલો, હવે એનો આ એક છેડાની વાત કરી અને બીજો જે છે એ રિંગના સંપર્કમાં છે, તો હું એને નામ આપી દઉં છું ઓમેગા 1. એનો બીજો છેડો એ રિંગના સંપર્કમાં છે અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એની કિંમત છે આપણી પાસે 0.5 ટેસ્લા. તો એમાં ઉત્પન્ન થતું આપણી પાસે ચુંબકીય ક્ષેત્રના આધારે EMF કેટલું થાય. હવે આપણે લોકો આવો જ્યારે દાખલો હોય તો આપણે લોકો એવું કહેવા ટેવાયેલા હતા કે ભાઈ E ઇઝ ઇક્વલ્સ ટુ તો BVL, પણ V જે છે એ વેગ છે ને અહીંયા આપણને સીધો વેગ નથી આપ્યો, અહીંયા આપણને આપ્યો છે કોણીય વેગ. તો સૌથી પહેલા કોણીય વેગમાં આપણે રૂપાંતરિત કરવો પડશે. તો લખી નાખું છું સૂત્ર V ઇઝ ઇક્વલ્સ ટુ તો R ઓમેગા. તો આપણી લંબાઈ જે છે અને R ને આપણે કહીએ છીએ લંબ અંતર, તો E ઇઝ ઇક્વલ્સ ટુ L જે છે એ આપણે લખી નાખવો પડે R/2. તો આપણી પાસે થઈ જશે R ઇઝ ઇક્વલ્સ ટુ તો 2L. આ જે છે સિમ્પલ આપણી પાસે ટોટલ લંબાઈ આપેલી હોય ત્યાં આપણે લંબ અંતર લખતા આવીએ છીએ, પણ મારે આ L જે છે બરાબર છે, સોરી મારી ભૂલ થાય છે, એક જ મિનિટ. ત્રિજ્યા જે છે બમણી થાય છે ત્યારે આપણને વ્યાસ મળે છે, આપણને લંબાઈ કીધી છે, એટલે અને હું જરા ડ્રો કરી દઈએ એટલે વધારે ક્લિયર થશે આપણને. કે લેટ્સ સે મારી પાસે આવી એક લંબાઈ છે અને ટોટલ લંબાઈ મને આપી દીધી છે એની, એ ટોટલ લંબાઈ સમથિંગ આવી છે, આ ટોટલ લંબાઈ કહી દઈએ. લંબ અંતર કહીએ છીએ આપણે મધ્ય બિંદુથી, તો આ થઈ ગયું આપણી પાસે મધ્ય બિંદુથી અંતર. યસ, તો આપણે આવું લખી શકીએ 2 વખત R ઇઝ ઇક્વલ્સ ટુ L, તો R ઇઝ ઇક્વલ્સ ટુ L/2. તો લખી નાખીએ છીએ V ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા L/2. આ કિંમત થઈ ગઈ આપણી આ V ની, કેમ કે સળિયો જે છે એની લંબાઈ આપી હતી આપણને. તો હવે કિંમત લખતા જઈએ, જે સિમ્પલ સૂત્ર છે E ઇઝ ઇક્વલ્સ ટુ તો BVL. ચલો ભાઈ, તો સૂત્ર છે આપણી પાસે B ની કિંમત છે આપણી પાસે 0.5 ટેસ્લા, V ની કિંમત જે છે ઓમેગા એ લખી નાખું છું હું 400 ઇન્ટુ L ની કિંમત છે 1 મીટર અને બાજુમાં ફરીથી L છે એની કિંમત પણ છે 1 મીટર ડિવાઈડ બાય 2. તો આપણી પાસે થઈ જશે અહીંયા 400 એટલે 200, 200 ગુણ્યા 5 એટલે આપણી પાસે આવશે 1000, 1000 અને ભાગ્યા 1 પોઈન્ટ એટલે આપણી પાસે કિંમત આવશે 100 વોલ્ટ. તો આ થઈ ગયો તમારો એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 6.5. તો એક્ઝામ્પલ્સ જે છે આના સૌથી ઈઝી છે, જ્યાં જ્યાં તમે ગણતરી કરી શકો છો અને કિંમતો જે છે તમે ડાયરેક્ટલી મેળવી શકો છો. નેક્સ્ટ એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 6.6. 6.6 જે છે એમાં રકમ જુઓ, તમને આગળ આપણને દાખલા તરીકે એક એક્ઝામ્પલમાં 3.6.3 તમને એવું કીધું છે કે આંટાઓ પ્રતિ સેન્ટીમીટર છે અને સોલેનોઇડ શબ્દ વાપર્યો છે, એટલે આપણે B = μ0 એને સૂત્ર વાપરી લીધું. હવે 6.6 જુઓ, તમને ત્રિજ્યા આપી દીધી છે, ખાલી આંટાઓ લખ્યા છે, એટલે તમારે ક્યાંય બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. તો સિમ્પલી અત્યારે લખી નાખીએ છીએ ત્રિજ્યા ઇઝ ઇક્વલ્સ ટુ, તો જ્યારે લંબાઈ દીઠ કે આપણી ત્રિજ્યા દીઠ એવું સમથિંગ હોય આંટા દીઠ, ત્યારે જ આપણે એના ભાગ્યા એની ત્રિજ્યા કેવું કરવાનું, અધરવાઇઝ કરવાનું નથી.
તો ત્રિજ્યા છે આપણી પાસે એ છે 8 સેન્ટીમીટર, લખીએ છીએ 8 × 10⁻², કન્વર્ઝન કરવામાં ઈઝી રહે એટલા માટે આપણે ઘાતમાં રાખીએ છીએ, 0.08 બી લખી શકો. આંટાઓની સંખ્યા તો લખીએ છીએ આંટા ઇઝ ઇક્વલ્સ ટુ 20, અને ચુંબકીય ક્ષેત્ર છે 3 × 10⁻², ટેસ્લા. કોણીય વેગ દેખાય છે આપણને, તો જુઓ ભાઈ, કોણીય વેગ ઇઝ ઇક્વલ્સ ટુ ઓમેગા, જેને આપણે આગળના દાખલામાં એવું કીધું છે કોણીય આવૃત્તિ પણ કહેવાય. તો રેડિયન પ્રતિ સેકન્ડ થી ગુમાવવામાં આવે છે. તો એના માટે આપણે શોધવાનું છે E ઇઝ ઇક્વલ્સ ટુ વોટ. EMF શોધો પહેલા તો, પછી આગળના ડેટાની વાત કરીએ. એટલે અત્યારે આપણે ખાલી આટલા ભાગ સુધી પહોંચ્યા છે કે આટલા ભાગ ઉપરથી પહેલા EMF મૂકી લો. જ્યારે આપણને EMF મેળવવાનું કહે છે તો આપણી પાસે સૂત્ર જે છે તો E ઇઝ ઇક્વલ્સ ટુ d∅/dt વાપરી શકીએ છીએ આપણે લોકો. ક્ષેત્રફળ આપણને દેખાય છે તો લખી શકીએ છીએ કે E ઇઝ ઇક્વલ્સ ટુ તો ΔΦ/ΔT. બીજું એક સૂત્ર આપણને યાદ આવે કે ભાઈ E ઇઝ ઇક્વલ્સ ટુ તો B, V અને L. હવે તમે જોઈ શકો છો V ની કિંમત જે છે આપણે R ઓમેગા મૂકી શકીએ છીએ. તો V ની કિંમત જે છે R ઓમેગા મૂકવાથી આપણને ફાયદો થવાના કોઈ ચાન્સ ખરા? તો E ઇઝ ઇક્વલ્સ ટુ મૂકી શકીએ આપણે લોકો. બીજું કે આ સિવાય બીજા ઘણા બધા ભાગ આપણને જોઈ શકાય છે કે ભાઈ આવું આપ્યું છે, ઉર્ધ્વ વ્યાસમાં છે. રકમમાં આગળ વાંચો તમને દેખાશે કે ગુજરાતમાં મહત્તમ મૂલ્યની ગણતરી કરો. મહત્તમ મૂલ્ય દેખાય એટલે આપણે છેલ્લું સમીકરણ યાદ આવે, જેને આપણે કહીએ છીએ V ઇઝ ઇક્વલ્સ ટુ V0 sin ઓમેગા t. તો V ઇઝ ઇક્વલ્સ ટુ V0 sin ઓમેગા t. મેં તમને એવું પણ કીધું હતું V0 કહો એને, E0 કહો, એની કિંમત છે NAB ઓમેગા. તો ડેટામાં જોવાનું વેગ કેવું આપ્યું હોત તો ઉપરનું સૂત્ર E ઇઝ ઇક્વલ્સ ટુ BVL નો ઉપયોગ થાત. ફ્લક્સ જે છે એની જગ્યાએ AB આપ્યા હોત, સમયનો ફેરફાર આપ્યો હોત તો થાત, પણ એમાંથી કશું નથી એટલે આ ના વપરાય. મહત્તમ EMF શોધી નાખીએ તો E0 અથવા E મેક્સિમમ કહેવાય. બધું આપણને આપી દીધું છે. n ની કિંમત જે છે એ 20 છે. ક્ષેત્રફળની જગ્યાએ πr² લખું કેમ કે આપણને આંટા એટલે વર્તુળમય ભાગ છે તો લખી નાખીએ છે. તો નંબર 1 n, નંબર 2 πr², b ની કિંમત m ની m છે અને ઓમેગા પણ m ના m છે. ચલો ભાઈ બધાની કિંમતો ઠપકારતા જઈએ. તો E ઇઝ ઇક્વલ્સ ટુ આંટાઓની સંખ્યા છે 20 છે તો 20, 3.14, ત્રિજ્યા 8, 10⁻², એનો પણ સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્ર છે 3 × 10⁻², 3, 10⁻², અને ઓમેગાની કિંમત છે 50 રેડિયન પ્રતિ સેકન્ડ. ચલો ભાઈ, હવે બધી કિંમતો જે છે ભેગી કરી છે આપણે લોકો, એનું સીધું સિમ્પ્લિફિકેશન આપતા જઈએ, સાદરૂપ આપતા જઈએ. નંબર 1 છે લખી નાખીએ છે 20 m ના m, 3.14 m ના m, 8 એટલે 64, 10⁻⁴, 50, 3 150, 10⁻². ચલો ભાઈ, એપ્સિલોન 0 3.14 × 2 એટલે 6.28 × 20 એટલે આપણી પાસે થઈ જશે 62.8. ગુણાકાર ભાઈ જોતા રહેજો ભેગા કેલ્સી હોય તો. ગુણ્યા 15 ગુણ્યા 10⁻6 માંથી 1 ગયો એટલે 10⁻5. બોલો કેટલું આવે છે? 2880 પોઈન્ટ સમથિંગ કઈ છે? ના, ના. તો આનો મીનિંગ એવો થયો કે એને તમે ઓપ્શનમાં આવું પણ લખી શકો ને, 5 5 જતા રહે તો 0.6 વોલ્ટ મારી એ EMF ની કિંમત છે 0.6 વોલ્ટ. 600 નહીં સર, 9 4 હતો ફરીથી બોલ. 9 4
તો કિંમત આપણી પાસે મળે છે 60,288, જેના આપણે પોઈન્ટ કાપીએ છીએ તો 0.6 વોલ્ટ મળે છે, જેને આપણે એવું પણ કહી શકીએ છીએ કે ભાઈ મહત્તમ વોલ્ટેજ છે. તો એને આપણે સૌથી પહેલું કામ કન્વર્ટ કરીએ, જ્યાં સુધી કોમા કર્યો ત્યાં સુધીની વાત કરીએ. તો ઈ મેક્સિમમ બરાબર તો મહત્તમ ઈએમએફ, જેની કિંમત આપણને આપી છે 0.6 વોલ્ટ. એટલે આપણે આ શોધીને લઈ આવ્યા. હવે ફરીથી રકમના અડધા પોર્શન પર જઈએ અને ત્યાં આપણને એવું કીધું છે કે જો આવું કિંમતો થતી હોય, આવી કિંમતો થતી હોય એનો મિનિંગ એવો થાય કે ભાઈ જો આ જ રકમ જે છે એમાં 10 ઓહમનો અવરોધ જોડીએ છે ત્યારે એક બંધ ગાળો રચે છે, અને એમાં એટલે કે આ જે સર્કિટ આપી હતી એમાં પાછો 10 ઓહમ જોડી દઈને પાછો આપણી પાસે ક્લોઝ એરિયા બનાવીને ક્લોઝ લૂપ બનાવી દીધી છે. તો ક્લોઝ લૂપ બનાવી દીધી તો એમાં મહત્તમ મૂલ્ય માટેની ગણતરી કરવાની છે, પ્રવાહનું પણ. અને બીજું, જો પાવર જે છે એ ઉષ્મા ઉર્જાના કારણે, જૂલ હીટિંગને કહેવાય ઉષ્મા ઉર્જાના કારણે, એનો લોસ થતો હોય તો સરેરાશ પાવર જે છે એ આપણે શોધવાનો છે. તો સરેરાશ પાવર શોધતા જઈએ. તો સરેરાશ પાવરની કિંમતની વાત કરીએ આપણે લોકો. તો સરેરાશ પાવર જે છે કેવી રીતે શોધી શકીએ આપણે લોકો? તો સરેરાશ પાવર જે છે નંબર 1, એના માટે આપણે એવું કામ કરીએ છીએ કે લેટ્સ સે મહત્તમ પ્રવાહ શોધવો છે. તેના માટેનું સૂત્ર જે છે લખતા જઈએ. I maximum is equals to E maximum divided by R. અલ્ટિમેટલી તો E બરાબર IR સૂત્ર જ છે. 0.6 છે, અવરોધની કિંમત છે 10 છે, તો I maximum ની કિંમત મળે છે 0.06 એમ્પિયર અથવા તો 60 મિલી એમ્પિયર કહી શકો તમે. આ થઈ ગઈ પ્રવાહ મેક્સિમમ ની કિંમત. પાવર કીધો છે, સરેરાશ કીધો છે, ધ્યાન રાખજો, આના પછીના ચેપ્ટરમાં આપણે વધારાની વાત કરીશું. તો એને કહેવાય છે સરેરાશ પાવર અથવા કહેવામાં આવે છે એવરેજ પાવર. તો પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ I²RT લખી શકો તમે, અથવા પાવર P ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે જૂલ ઉષ્મા સ્વરૂપે કીધું છે એટલા માટે લખવું પડશે I²RT ભાગ્યા 2, કેમ કે P આપણને કિંમત કીધી છે એવરેજ. હવે એવરેજ કિંમતમાં આપણને એવો ક્વેશ્ચન થાય કે અહીંયા આગળ આપણી પાસે I²RT લખવું એની જગ્યાએ કોઈ કિંમત ત્રીજી પણ તમે 10માં શીખીને આવ્યા, તેને કહેવાય છે P બરાબર તો VI. તો P એવરેજ બરાબર તો V મેક્સિમમ I મેક્સિમમ ડિવાઈડ બાય 2, કારણ કે સરેરાશ શબ્દ વાપર્યો છે. તો ધ્યાન રાખવાનું. આગળ પછી આપણે ચેપ્ટર નંબર 7માં એવું શીખીશું કે એસી અને ડીસી આવશે, ઓલ્ટરનેટિંગ કરંટ, ત્યારે આપણી કિંમતો અલગ આવશે. ત્યાં આપણે √2 લખીશું કેમ કે એમાં RMS કિંમત આવે. તો V મેક્સિમમ ની કિંમત જે છે એ આપણને મળતી હતી 0.6, અને I ની કિંમત જે છે, R ની કિંમત જે છે એ 10 કર્યા પછી આપણને મળે છે 0.06. તો V મેક્સિમમ ની કિંમત છે 0.6 અને આની કિંમત છે 0.06. તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખી શકીએ છીએ 36 ક્રોસ 10⁻³ વોટ અથવા તો 36 મિલી વોટ. તો આ કિંમત જે છે એને કહેવામાં આવે છે તમારા દાખલા નંબર 6.6 માટેનો દાખલો, અને એની કિંમત મળી ગઈ આપણને. તો આ કિંમતો જે છે એ તમારી કિંમતો છે. હવે ડિવાઈડ બાય 2 બાકી રહી ગયા છે આપણે જો લખવાના. તો ડિવાઈડ બાય 2 થઈ જશે તો આપણી પાસે અહીંયા મળશે 18 × 10⁻³ તો દાખલી આપણી સોલ્વ. તો આ જે છે એ તમારો સ્વાધ્યાય 6 નો દાખલો હતો. 6.7 ની વાત કરી લઈએ આપણે. 6.7 એક જ મિનિટ. પૂર્વથી પશ્ચિમ દિશામાં કોઈ તાર જે છે એ સમક્ષિતિજ પડેલો છે, એટલે આપણો આ તાર જે છે આ આપણું નોર્થ સાઉથ નીચે, અને આ આપણું પૂર્વ અને આ પશ્ચિમ દિશામાં આપણો આ તાર જે છે એ પડેલો છે. તારની લંબાઈ આપણને આપી દીધી છે, જેને આપણે નામ આપી દઈએ છીએ L ઇઝ ઇક્વલ્સ ટુ 10 મીટર. એનો વેગ આપણને આપી દીધો છે 5 મીટર પ્રતિ સેકન્ડ. અને ચુંબકીય ક્ષેત્ર માટે ટેસ્લા સિવાય બીજો એકમ તમને જોવા મળ્યો એને કહેવાય છે વેબર પ્રતિ મીટર સ્ક્વેર. તો 0.3 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેર. તો એનું EMF નું સૂત્ર મેળવો. તો E ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે BVL. તો એના પરથી આપણું સૂત્ર સિમ્પલી મળી જશે. કિંમતો લખતો જઉં છું 0.3 × 10⁻⁴
ગુણ્યા 5 ગુણ્યા 10 તો E ઇઝ ઇક્વલ્સ ટુ 5 3 15 15 ગુણ્યા 10 150 એટલે આપણી પાસે આવશે ખાલી 15 15 ગુણ્યા 10 ની -4 વોલ્ટ આ આપણો EMF નો આન્સર આવી ગયો હવે કીધું છે તેમાં EMF ની દિશા કઈ તરફની હશે તો તાર જે છે એ સમક્ષિતિજ દિશાને લંબરૂપે પડી રહ્યો છે તો આ સમક્ષિતિજ દિશાને લંબરૂપે પડી રહ્યો હોય તો એમાંથી ક્યાંથી ક્યાં તરફ ધરાવે વિદ્યુત સ્થિતિમાન તો આપણે એવું વિચારવાનું કે આ સમક્ષિતિજને લંબ તો એની આ જે ચુંબકીય ક્ષેત્ર રચાશે એ એની આજુબાજુના વિસ્તારમાં રચાશે તો ચુંબકીય ક્ષેત્ર જે છે એના માટે શબ્દ વાપરી દઈએ કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ એની આજુબાજુના વિસ્તારમાં રચાયું ચુંબકીય ક્ષેત્ર જે છે એની આજુબાજુના વિસ્તારમાં રચાયું તો આનો મિનિંગ એવો થાય કે વિદ્યુત સ્થિતિમાન હંમેશા ક્યાંથી ક્યાં જાય તો વિદ્યુત સ્થિતિમાન જે હંમેશા એ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા તરફ જાય તો ત્રીજાનું આપણને કીધું કે તારનો કયો છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર હશે તેના માટે આપણે કહી દઈએ કે તાર જે છે કઈ તરફ રાખેલો છે તો કે ભાઈ પૂર્વ અને પશ્ચિમ તરફ રાખેલો છે તો પૂર્વ વિસ્તાર જે છે એ જે છે એ ઊંચા વિદ્યુત સ્થિતિમાન વાળો હશે અને પશ્ચિમ વિસ્તાર જે છે એ નીચા વિદ્યુત સ્થિતિમાન પર હશે તો અહીંયા કહેવામાં આવે છે અહીંયા હાઈ પોટેન્શિયલ EMF અને ડાબી બાજુ હશે લેફ્ટ પર નાનું ઓછું EMF તો બે EMF નક્કી થઈ ગયા દિશાની વાત કરીએ તો આપણે તાર જે છે એ સમક્ષિતિજને લંબરૂપે છે સમક્ષિતિજ એટલે આડો હતો પૂર્વ પશ્ચિમમાં એને લંબરૂપે એટલે ઉભો ગયો તો થંબ રૂલ પ્રમાણે પ્રવાહ જે છે ઉપર જતો હોય તો આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રચાય તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ જે છે આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર જે છે આપણે કહી શકીએ દક્ષિણથી પૂર્વ તરફ તો EMF ની દિશા મળી ગઈ આપણને કે સોરી પશ્ચિમથી પૂર્વ તરફ આ રીતે રાઉન્ડ તો આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ 0 એમ્પિયર થી 0.00 એમ્પિયર નો ઘટાડો થાય છે હવે આ રકમ જે છે એ CBSE ઉપરથી કોપી 11 વાગે બાયોલોજી છે હો અરે મારા 3 દાખલા પછી છોડ દેવાનો બસ તો સમય જે છે આપણી પાસે એ 0.1 સેકન્ડ છે અને આની કિંમત જે આપણને આપી દીધી છે પ્રવાહનો થતો ફેરફાર આ જ રકમ જો જૂના સિલેબસની ચોપડીમાં આપી હોત તો લોકો એવું કહે કે ભાઈ છાપામાં ભૂલ થઈ જાય પણ હવે CBSE ઉપરથી કોપી થઈ છે એટલે લોકો આવું નહીં બોલે તો I1 અને I2 વચ્ચેનો જે ફેરફાર છે એ વિદ્યુત પ્રવાહ જે છે 5 એમ્પિયર થી 0.0 એમ્પિયર એટલે I1 ની કિંમત હું લખી નાખું છું 5 એમ્પિયર અને I2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 એમ્પિયર લખીએ છીએ સરેરાશ વોલ્ટેજ માટેનું EMF તો લખી નાખીએ છીએ આપણે EMF ઇઝ ઇક્વલ્સ ટુ 200 વોલ્ટ્સ તો તેના આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો તો શબ્દ વાપર્યો છે આત્મપ્રેરકત્વને કહેવામાં આવે છે L તો સૂત્ર આપણે લોકો લઈને આવ્યા હતા E ઇઝ ઇક્વલ્સ ટુ તો L ઇન્ટુ DI ભાગ્યા DT તો લખીએ છીએ આપણે E ઇઝ ઇક્વલ્સ ટુ L ઇન્ટુ DI ભાગ્યા DT હવે ક્યાંય વિકલન થાય એવું કોઈ સૂત્ર આપણને આપ્યું નથી તો આપણે લોકો ડેલ્ટા લખીને કામ ચલાવી લઈએ છીએ તો E ઇઝ ઇક્વલ્સ ટુ L ઇન્ટુ ડેલ્ટા I ભાગ્યા ડેલ્ટા T તો E ઇઝ ઇક્વલ્સ ટુ L મોટી કિંમતમાંથી નાની કિંમત જે છે બાદ કરવી જોઈએ એટલે I1 માઇનસ I2 ડિવાઈડ બાય ડેલ્ટા T માટે લખી નાખીએ છીએ આપણે T2 માઇનસ T1 અહીંયા સમય જે છે એ એક જ છે એટલે ડાયરેક્ટલી ડેલ્ટા T લખશો તો વાંધો નથી તો સૂત્ર આપણું જે છે એ આવું થઈ ગયું હવે E ઇઝ ઇક્વલ્સ ટુ તો L I2 માઇનસ I1 T2 માઇનસ T1 ની કિંમત ડાયરેક્ટલી ડેલ્ટા T છે આપણે L શોધવા છે તો E ડેલ્ટા T ડિવાઈડ બાય I2 માઇનસ I1 EMF ની કિંમત કીધી છે 200 પ્રવાહ છે 5 એમ્પિયર માઇનસ 0 અને ડેલ્ટા T ની કિંમત છે 0.1 સેકન્ડ તો લખી નાખીએ છે 0.1 એટલે L ઇઝ ઇક્વલ્સ ટુ 4 હેનરી 200 ભાગ્યા 10 એટલે 20 20 ભાગ્યા 5 એટલે આપણને સૌથી પહેલી કિંમત મળી ગઈ જે આપણને કીધું હતું કે આત્મપ્રેરકત્વ શોધો તો આત્મપ્રેરકત્વની કિંમત છે આપણી પાસે એ છે સિમ્પલી 4 હેનરી આ થઈ ગયો તમારો એક્સરસાઇઝ એક્ઝામ્પલ નંબર 6.8 હવે આવી ગયા છે આપણે 6.9 ઉપર 6.9 માં તમને લોકોને એવું કીધું છે કે પાસે રહેલા ગૂંચળાઓ માટે અન્યોન્ય પ્રેરકત્વ હવે આપણને ખબર છે અન્યોન્યને કહેવામાં આવે છે N તો લખીએ છીએ આપણે અન્યોન્ય પ્રેરકત્વ
ઇઝ ઇક્વલ્સ ટુ એને આપણે કહીએ છીએ એમ. એની કિંમત છે 1.5 એકમ છે હેનરી. સમય જે છે આપણને એક જ આપ્યો છે, તો ટી લખી નાખીએ છીએ. ડેલ્ટા ટી લખો અથવા ડીટી લખો, જેની કિંમત છે 0.5 સેકન્ડ. અને પ્રવાહનો ફેરફાર જે છે એ આપણી પાસે બે છે, એક છે I1 છે, બીજો જે છે એ I2 છે. I1 ની કિંમત છે એ 0 એમ્પિયર છે અને I2 ની કિંમત જે છે એ 20 એમ્પિયર છે. તો આપણને કીધું છે ફ્લક્સનો ફેરફાર કેટલો થશે, એટલે ડેલ્ટા ફાઈ ને કહેવાય છે ફ્લક્સ. અને ડેલ્ટા લખ્યું છે એટલે આપણે લખવું પડે ફ્લક્સનો ફેરફાર. ચલો સૌથી પહેલા સૂત્ર જે છે એમાં આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ આપેલા છે. તો સૌથી પહેલા લખી નાખું છું E ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ ડીઆઈ ભાગ્યા ડીટી. આગળનું સૂત્ર ખાલી m ની જગ્યાએ l કરેલો હતો આપણે. અને ફ્લક્સનો ફેરફાર છે એટલે લખી નાખું છું E ઇઝ ઇક્વલ્સ ટુ d5 ભાગ્યા dt. સમીકરણ નંબર 2. બંનેને સરખાઈ દઈએ છે. 1 ઇઝ ઇક્વલ્સ ટુ 2 કરી દઈએ છે. તો d5 ભાગ્યા dt ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ di ભાગ્યા dt. ચલો ભાઈ, બંનેના વિકલનના છેદ સરખા છે, આપણે એનો કોઈ જરૂર નથી. તો dt dt કેન્સલ કરી શકીએ છીએ આપણે. તો d5 ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ di, અથવા તો અહીંયા પણ તમે આવું લખી શકો છો ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ m ડેલ્ટા i ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી કેન્સલ કરીએ છીએ તો d5 m di ભાગ્યા dt લખો, અથવા તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ m ઇન્ટુ ડેલ્ટા i. આપણે શોધવાનો હતો ડેલ્ટા ફાઈ, એટલે ડેલ્ટા ફાઈ ને રાખીએ છીએ. m ની કિંમત છે આપણી પાસે અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી. તો લખી નાખીએ છીએ આપણે 1.5 હેનરી ગુણ્યા ડેલ્ટા i ની કિંમત છે I2 માઇનસ I1, એટલે કે લખી નાખીએ છીએ 20. પેલું તો 0 જ છે, એટલે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 15 20 300 ભાગ્યા 10 હેનરી. સોરી, ફ્લક્સ ફાઈ નો ફેરફાર છે એટલે લખી નાખવું પડે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. તો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ 30 ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. આને કહેવામાં આવે છે ફ્લક્સ ફાઈ, અને આની જગ્યાએ તમે લોકો લખી શકો છો વેબર. તો આ જે કિંમત જે છે આપણી પાસે એ કિંમત મળી ગઈ છે આપણી m ની આધારે ડેલ્ટા ફાઈ ની, જેને કહેવામાં આવે છે આપણી પાસેનું અન્યોન્ય પ્રેરકત્વના સૂત્રના આધારે ફ્લક્સ ફાઈ ની કિંમત. તો આ થઈ ગઈ આપણી કિંમતો. ચેપ્ટરનો છેલ્લો એક્ઝામ્પલ, આ જેટ વિમાન છે એની જગ્યાએ ખાલી સમક્ષિતિજ સળિયો પડેલો હોય અને એના એક્ઝામ્પલ્સ તમને આપેલા હોય છે. એંગલ ઓફ ડીપ એટલે ચેપ્ટર નંબર 5 ની સ્ટોરી ફરીથી રિપીટ થઈ આપણી પાસે. તો અહીંયા ડેટા જે છે હું આવી રીતે મૂકતો જઉં છું. સૌથી પહેલા જેટ વિમાન છે, એના માટે વેગ આપણને આપેલો છે 1800 કિલોમીટર પ્રતિ કલાક. આપણે કિલોમીટર પ્રતિ કલાક ને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે ગુણ્યા 5 ભાગ્યા 18 કરવા ટેવાયેલા છે. તો ગુણ્યા 5 ભાગ્યા 18 ગુણ્યા 1800 કરી નાખો, એટલે આન્સર આપણને મળશે મીટર પ્રતિ સેકન્ડ. તો મારો વેગ જે છે મને મળી જાય છે 500 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયો મારી પાસે મળતો વેગ. હવે એના માટે ચુંબકીય ક્ષેત્રની કિંમત છે B, એ છે 5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. એંગલ ઓફ ડીપ એને કહેવાય થીટા અથવા ડેલ્ટા, જેની કિંમત છે આપણી પાસે 30°. તો એના માટેનો બે પાંખો વચ્ચેનો લંબાઈ અથવા છેડાઓ વચ્ચેની લંબાઈ જે છે એ 25 મીટર હોય તો ઉત્પન્ન થતો EMF અથવા તો વોલ્ટેજ કેટલો. હવે અહીંયા સમક્ષિતિજ કે શિરોલંબ ઘટકો પૃથ્વીના જરૂરી છે. તો આ જ એક્ઝામ્પલમાં હું એક વસ્તુ આવી કરી નાખું છું. સૌથી પહેલું કામ કરી નાખું છું કે મારી પાસે આ જે છે એનો ઘટક નથી આપેલો, તો B of vertical is equals to B sin theta અથવા sin delta. તો B
ઇન્ટુ સાઇન 30, તો આપણને મળે છે બી સાઇન 30 ની કિંમત છે 1/2, ઉપરથી બી ની કિંમત અહીંયા મૂકી દઈએ છે, તો બી ઓફ વર્ટિકલ ઇઝ ઇક્વલ્સ ટુ તો 5 10⁻⁴ ડિવાઈડ બાય 2, તો બી ઓફ વર્ટિકલ મને મળે છે 2.5, તો 2.5 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. આને કહેવાય છે આપણી પાસે કોઈ પ્લેન જે છે એ આડું જમીન તરફ જતું હોય, પશ્ચિમ તરફ ગતિ કરે છે, એટલે આપણી પાસે આ તરફ ગતિ કરે છે, જમણેથી ડાબે તરફ ગતિ કરે છે. તો ડાબે તરફ ગતિ કરે છે ત્યારે એંગલ ઓફ ડીપ જે છે એનો શિરોલંબ ઘટક હોય, કેમ કે લંબ ઘટકની વાત છે. તો આપણે લોકો એના માટે બીવી કિંમત શોધી લાયા. આપણે એના પરથી ઈએમએફ શોધવું છે, તો ઈએમએફ શોધવા માટે આપણી પાસે સૂત્ર આવું છે, E ઇઝ ઇક્વલ્સ ટુ BVL. અહીંયા વી એને નામ આપી દઉં છું, શિરોલંબ ઘટક એટલે બીબી નામ આપી દીધું છે. તો બધાની કિંમત હવે તો તૈયાર છે. 2.5 10⁻⁴, વેગ લઈને આવ્યા હતા આપણે 500 મીટર, અને જેના પાંખિયાઓની લંબાઈ છે એ આપણને આપી દીધી છે 25 મીટર. -625 50 -4 625 5 -3. ચલો ભાઈ કેલ્સી ખોલો. 5 5 25 2 5 10 2 12 1 6 5 30 ને 31. બોલો ભાઈ. થઈ ગયું? આટલું જ આવે છે? હા. તો આ થઈ ગયું તમારા ચેપ્ટર નંબર 6 ના